એવી ટ્રેનની કલ્પના કરો જે સ્ટેશન છોડતાની સાથે જ દુનિયામાંથી ગાયબ થઈ જાય છે। જી હા, આ કોઈ વાર્તા નથી પણ સત્ય છે। જો તમને ખબર પડે કે એવી કોઈ ટ્રેન છે જે તમને 6 દિવસ માટે દુનિયાના અન્ય ભાગથી દૂર કરી શકે છે, તો શું તમે એ ટ્રેનની મુસાફરી પસંદ કરશો? તમે કદાચ આવી ટ્રેનમાં ચડવા નહીં માંગતા હોય, પણ એક એવી પણ ટ્રેન છે અને લોકો દૂર દૂરથી તેમાં સવારીની મજા માણવા માટે આવે છે। 6 દિવસ સુધી ના કોઈ ફોન કનેક્શન, ના કોઈ ઇન્ટરનેટ અને ના કોઈ બહારના સમાચાર। આજે આ જ વિષય પર વધુ જાણવાની કોશિશ કરીશું કે ખાસ ટ્રેનનું નામ શું છે, આ ટ્રેન ક્યાં અને કેમ ગાયબ થાય છે, અને વાત કરીશું તેના રોમાંચક સફર વિશે। શરૂઆત કરીશું રહસ્યમય ટ્રેનના નામથી। દુનિયામાં એક એવી ટ્રેન છે જે સ્ટેશન છોડતાની સાથે જ ગાયબ થઈ જાય છે। આ કોઈ વાર્તા નથી। આ ટ્રેન ચીનની રાજધાની બેઇજિંગથી રશિયાની રાજધાની મોસ્કો સુધી 7,826 કિલોમીટરનું અંતર કાપે છે। આ ટ્રેનનું નામ છે K3 ટ્રેન। આ ટ્રેન 3 દેશમાંથી પસાર થાય છે: ચીન, મંગોલિયા અને રશિયા। આ ટ્રેન દર બુધવારે બેઇજિંગથી ઉપડે છે અને પછીના સોમવારે મોસ્કો પહોંચે છે। જો કે કોવિડ-19ના કારણે 2020થી તેને સ્થગિત કરવામાં આવી છે। ખાલી ટેસ્ટ રન હવે 2025માં હાથ ધરાયું છે અને હવે પેસેન્જર સેવા ટૂંક સમયમાં શરૂ થવાની અપેક્ષા છે। આ ટ્રેન તેની રહસ્યમય મુસાફરી માટે જાણીતી છે। હવે એ જાણીએ કે ટ્રેન ક્યાં અને કેમ ગાયબ થાય છે। સામાન્ય કિસ્સામાં તમે ટ્રેન ઉપડ્યા પછી તેને શોધી શકો છો। મુસાફરો તેમના પરિવાર સાથે વાતચીત પણ કરી શકે છે, પરંતુ આ ટ્રેન બેઇજિંગ સ્ટેશન છોડતાની સાથે જ લોકોથી દૂર થઈ જાય છે। ઉજ્જડ ગોબી રણ મંગોલિયાના ઘાસના મેદાનોમાંથી પસાર થાય છે, જ્યાં દૂરથી દેખાય છે મંગોલિયન તંબુઓ, સાઇબેરિયાના બરફથી ઢંકાયેલા જંગલ અને બેકલ તળાવની વાદળી ચાદર। આ ટ્રેન 6 દિવસમાં 7,800થી વધારે કિલોમીટરનું અંતર કાપે છે। સરહદ પર ગેજ પણ બદલાય છે। ચીન માટે નેરો ગેજ અને રશિયા મંગોલિયા માટે બ્રોડ ગેજ। એરનહોટ બોર્ડર પર જેક દ્વારા ટ્રેનની બોગી બદલવામાં 3 કલાક જેટલો સમય લાગે છે। આ દરમિયાન મુસાફરો બહાર નીકળી શકે છે અને આ કમાલ પણ જોઈ શકે છે। હવે જાણીશું તેના ખૂબ જ રોમાંચક સફર વિશે। ભારતીય ટ્રેનમાં અનેક વર્ગ હોય છે, પરંતુ આ ટ્રેન 2 પ્રકારના કેબિન ઓફર કરે છે: ડિલક્સ 2 બર્થ અથવા 4 બર્થ હાફ સ્લીપર। આ ટ્રેનમાં ભોજન પણ આપવામાં આવે છે। દરેક દેશમાં એક અલગ ડાઇનિંગ કાર પણ છે। ચીનમાં ચાઇનીઝ, મંગોલિયામાં નોનવેજ સૂપ અને ડમ્પલિંગ અને રશિયામાં બર્જ સૂપ અને વોડકા। આનો અર્થ એ છે કે તમે દેશ તેમજ તેના ભોજનનો અનુભવ પણ કરી શકો છો। પ્લેટફોર્મ વેન્ડર્સ પણ સ્ટોપ પર ચડીને સામાન વેચે છે: તાજા ફળ, મંગોલિયન કેન્ડી વગેરે જેવું। ટિકિટની વાત કરીએ તો વન વે લગભગ 3,800 ચાઇનીઝ યુઆન એટલે કે લગભગ 45,000 રૂપિયાથી શરૂ થાય છે, જેમાં માત્ર રોકડ સ્વીકારવામાં આવે છે। આ ટ્રેનમાં મુસાફરી કરનાર પાસે ત્રણેય દેશો ચીન, મંગોલિયા અને રશિયાના ટ્રાન્ઝિટ અથવા તો ટુરિસ્ટ વિઝા હોવા આવશ્યક છે।